નમસ્કાર મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 3/2/2026ના રોજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2026 અંગે જે જાહેરનામું બહાર પાડેલ છે તેને લગતી સંપૂર્ણ માહિતી મેળવીશું. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અંગે અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાના પેપર સોલ્યુશનના વિડીયો પણ બનાવેલ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તેના ઉપર ક્લિક કરીને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો. પરીક્ષાના કાર્યક્રમમાં જોઈએ તો ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો તો 5/2/2026 બપોરે 2 વાગ્યાથી 16/2/2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશો. આ ફોર્મ છે એ શાળા દ્વારા જ ભરાશે સ્વીપ ચેટમાં. પરીક્ષા ફી તો નથી, નિઃશુલ્ક છે અને પરીક્ષાની તારીખ પણ જાહેર કરેલ છે. 4/4/2026ને શનિવારના રોજ પરીક્ષા લેવામાં આવશે. કસોટીમાં બેસવા માટેની પાત્રતામાં જોઈએ તો સરકારી અને અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8નો સળંગ અભ્યાસ કરીને અત્યારે ધોરણ 8માં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. શાળા દ્વારા જ ફોર્મ ભરાશે. એમના વાલીની કોઈ પણ પ્રકારની આવક મર્યાદા ધ્યાને લેવામાં આવશે નહીં. ટૂંકમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં અત્યારે જે ધોરણ 8માં અભ્યાસ કરે છે અને 1 થી 8 ધોરણનો સળંગ અભ્યાસ સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળામાં કરેલો એવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. અથવા તો જે વિદ્યાર્થીઓ આરટી એક્ટ એટલે કે આરટી હેઠળ પ્રવેશ મેળવેલો હોય અને તેઓ ધોરણ 8માં અભ્યાસ કરતા હોય અને તેમના વાલીની આવક આરટીની કલમ 12(1) મુજબ હોય અને તેના કરતાં વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે. અને વધુમાં ખાનગી પ્રાથમિક શાળાના ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એમને આ વિદ્યાર્થીઓને મેરિટના આધારે ફક્ત રક્ષા શક્તિ સ્કૂલમાં ખાલી પડેલ જે 65 જગ્યાઓ છે એમાં 25% બેઠકની મર્યાદામાં ધોરણ 9માં પ્રવેશ મેળવવા માટે હકદાર થશે. ખાનગી શાળામાં જે વિદ્યાર્થીઓ ધોરણ 8માં અભ્યાસ કરતા હોય તેમને રક્ષા શક્તિ સ્કૂલમાં પ્રવેશ મળશે, પરંતુ જે ખાલી પડેલ 65 જગ્યા છે એમાંની 25% બેઠકોની મર્યાદામાં એટલે કે 65 જગ્યાના 25% એટલે કે જે જગ્યાઓ થતી એ મર્યાદામાં ધોરણ 9માં પ્રવેશ માટે હકદાર રહેશે. પરીક્ષા ફી તો નથી કોઈ પણ પ્રકારની. કસોટીનું માળખું તો બહુવિકલ્પ પ્રકારના એટલે કે વૈકલ્પિક વિકલ્પોવાળું પ્રશ્નપત્ર હશે. 120 પ્રશ્નો હશે, 120 ગુણ હશે અને 150 મિનિટનો એટલે કે 2.5 કલાકનો સમયગાળો મળશે. પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી રહેશે. પરીક્ષામાં વિષય અને ગુણભાર નીચે મુજબ રહેશે. એમાં બૌદ્ધિક યોગ્યતા કસોટી એમાં 40 પ્રશ્નો 40 ગુણના અને શૈક્ષણિક યોગ્યતા કસોટી એમાં 80 પ્રશ્નો 80 ગુણના અને 150 મિનિટનો સમયગાળો મળશે. લૈયા સાથે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને 50 મિનિટનો વધારાનો સમયગાળો મળવાપાત્ર થશે. પરીક્ષાના અભ્યાસક્રમ એટલે કે સિલેબસમાં જોઈએ તો ધોરણ 8નો નીચે મુજબનો રહેશે. બૌદ્ધિક યોગ્યતા કસોટીના 40 પ્રશ્નો છે એ શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના હશે. આ પ્રશ્નોમાં સાદ્રશ્ય, વર્ગીકરણ, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન, છુપાયેલી આકૃતિ, ધોરણને અનુરૂપ સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો હશે. શૈક્ષણિક યોગ્યતા કસોટીમાં 80 પ્રશ્નોમાં ગણિતને લગતા ધોરણ 8ના ગણિતને લગતા 20 ગુણના 20 પ્રશ્નો, વિજ્ઞાનમાંથી 20 ગુણના 20 પ્રશ્નો, સામાજિક વિજ્ઞાનમાંથી 15 ગુણ, અંગ્રેજીમાંથી 10 ગુણ, ગુજરાતીમાંથી 10 અને હિન્દીમાંથી 5 ગુણ એમ વિષયોનો સમાવેશ થશે. અને પ્રશ્નો અધ્યયન નિષ્પત્તિ સીધી ચકાસણી કરે તે પ્રકારના હશે. અને આ પરીક્ષામાં 30% પ્રશ્નો છે એ NEP 2020 આધારિત પૂછવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર તો વિદ્યાર્થીની સંખ્યા અને પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતાને ધ્યાનમાં રાખીને જે તે તાલુકા મથકે પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવશે. જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપનું પરિણામ અને મેરિટ લિસ્ટ તો આ પરીક્ષાનું પરિણામ છે ACBexam.org વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં કટ ઓફ કરતાં વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયામક શ્રી શાળાઓની કચેરી ગાંધીનગરને સોંપવામાં આવશે. ઉપર મુજબની યાદી પૈકીના બાળકોના દસ્તાવેજની ખરાઈ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા નિયામક શ્રી શાળાઓની સૂચના અનુસાર કરવાની રહેશે, એટલે કે ડીઓ કચેરી દ્વારા કરવામાં આવશે. પ્રવેશ પ્રક્રિયામાં જોઈએ તો કે ખરાઈ બાદ જે વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ માટે પાત્ર થાય છે તેવા વિદ્યાર્થીઓનું કામચલાઉ મેરિટ લિસ્ટ નિયામક શ્રી શાળાઓની કચેરી દ્વારા એક અલાયદા પોર્ટલ કે જે પોર્ટલ બનાવેલું છે તેના ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. અને રાજ્ય કક્ષાની યાદી તૈયારી કરતી વખતે સરકારશ્રીના ધોરણ મુજબ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનો રહેશે અને દરેક કેટેગરીમાં 50% લાભાર્થી છે એ કન્યાઓ રહેશે. અને સ્કોલરશિપ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ નિયત સમય મર્યાદામાં ઠરાવ મુજબ દર્શાવ્યા પ્રમાણે કોઈપણ શાળામાં ધોરણ 9માં પ્રવેશ મેળવી શકશે. અને પોર્ટલ ઉપર જાહેર કરેલ શાળાઓએ આ રીતે સ્કોલરશિપ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 9માં પ્રવેશ આપવામાં આવે છે એવા વિદ્યાર્થીઓને ત્યારે તેઓની શાળાઓમાં પ્રવેશ બાબતનું જનરલ રજિસ્ટર નંબર સાથેનું પ્રમાણપત્ર શાળાના આચાર્યશ્રીના સહી સિક્કા સાથે વિદ્યાર્થીને આપવાનું રહેશે. વિદ્યાર્થીના વાલીએ આ પ્રમાણપત્ર પોર્ટલ પર આપવામાં આવેલ સૂચના મુજબ નિયત સમય મર્યાદામાં અપલોડ કરવાનું રહેશે. અને પસંદગી મુજબની શાળામાં પ્રવેશ મેળવવાની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થી અને તેના વાલીની રહેશે. આ પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓની ફાઇનલ મેરિટ લિસ્ટ નિયામક શ્રી શાળાઓ દ્વારા છેલ્લે તૈયાર કરવામાં આવશે. અન્ય સૂચના છે કે વિદ્યાર્થીના નામમાં કોઈ પણ ભૂલ હોય તો તેમાં વિદ્યાર્થીના યુડાએસ નંબરથી ભરતા પહેલાં સુધારો કરી લેવાનો રહેશે. જન્મ તારીખ, નામ, જાતિ, અટક જેમાં કરવાનો હોય પાછળથી કોઈ થશે નહીં બોર્ડ દ્વારા. ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે, અંગ્રેજીમાં ભરવાનું છે. અને આગળ જણાવ્યા મુજબ ફોર્મ છે એ શિપચેટમાં શાળા દ્વારા જ ભરાશે. અને વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી પૈકી જે માધ્યમ પસંદ કરશે એ માધ્યમમાં પ્રશ્નપત્ર આવશે, એટલે કે પરીક્ષા આવશે. અરજી કરવાની રીત અહીંયા દર્શાવેલી છે, કેવી રીતે ભરવું. અન્ય સૂચનાઓ છે વિદ્યાર્થી છે તો જે ઓનલાઈન ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ પણ કાઢીને રાખી શકે છે. અને અન્ય બાબતો હોલ ટિકિટની છે. હવે જોઈએ સ્કોલરશિપ કેટલી મળે છે ધોરણ વાઇઝ એ જોઈએ. વિદ્યાર્થી સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે છેલ્લે ફાઇનલ લિસ્ટમાં તો તેને શિષ્યવૃત્તિ કેટલી મળશે. તો જે વિદ્યાર્થીઓ રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલ ધારાધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓમાં પ્રવેશ મેળવે છે તો તેમને ધોરણ 9થી લઈને 12 સુધી સ્કોલરશિપ મળવાપાત્ર થશે. એમાં ધોરણ 9થી 10નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ધોરણ દીઠ 22,000 મળે છે. ધોરણ 11થી 12નો વાર્ષિક અભ્યાસ કરવા માટે 25,000 મળશે. એટલે કે ધોરણ 9માં 22, ધોરણ 10માં 22 અને 11 અને 12માં 25 એ રીતે મળશે. એમાં પણ ઘણા ક્રાઇટેરિયા હોય છે કે ભાઈ 80% હાજરી હોવી જોઈએ અને જે શાળા પસંદ કરો છો એ ઠરાવ મુજબ નિયત ધારાધોરણમાં પસંદ થયેલી હોવી જોઈએ. અને જે વિદ્યાર્થી સરકારી અથવા તો કોઈ પણ ગ્રાન્ટેડ શાળામાં ધોરણ 9માં પ્રવેશ મેળવીને અભ્યાસ કરે છે તો તેને ધોરણ 9થી 10નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 6,000 એટલે કે ધોરણ 9માં 6 અને ધોરણ 10માં 6, 11-12માં 7,000 મળે છે. એ રીતે મળવાપાત્ર છે. અને છેલ્લે કે કોઈપણ શાળામાં ધોરણ 11થી 12 અનુદાનિત શાળા તરીકે ચાલુ હોય અને ધોરણ 9થી 10 સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ શાળા તરીકે ચાલુ હોય અથવા તો ધોરણ 9થી 10 ગ્રાન્ટેડ હોય અને 11-12 પ્રાઇવેટ તરીકે ચાલતી. આવા કિસ્સામાં જ્યાં ઉપર મુજબની ચારેય શરતો પૂર્ણ થતી હોય આવી શાળાઓમાં વિદ્યાર્થી પ્રવેશ મેળવે છે. એટલે કે ઠરાવ મુજબ શરતો પૂર્ણ થતી હોય
તેઓએ જેટલા ધોરણ સ્વનિર્ભર તરીકે ચાલતા હોય તેટલા ધોરણ પૂરતું સ્વનિર્ભર શાળાઓને લાગુ પડતી શિષ્યવૃત્તિ મળશે. એટલે કે ધોરણ 9 અને 10 સ્વનિર્ભર હોય તો જે 22 ને 25 મળવાપાત્ર છે એ રીતે મળશે. અને જો ગ્રાન્ટેડ હશે તો 6,000 ને 7,000 જે રીતે ધોરણ વાઇઝ મળવાપાત્ર છે એ રીતની શિષ્યવૃત્તિનું ધોરણ લાગુ પડશે. મિત્રો, આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે. જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો. આભાર.